કેમ છો બધા મિત્રો મજામાં? તો ચલો મિત્રો મજામાં રહેજો. આજે આપણે ફરી મળી ગયા છીએ મિત્રો નવા બ્લોગની અંદર. અને આજે સવારમાં મિત્રો 3 વાગ્યા હા એનું કારણ છે કે આપણે જવું છે ગ્રાઉન્ડ કરવા. બે લઈ લીધી છે કોલગેટ. અને તો હું મારો ભાઈ બેન બે આવી છે હેઠે અત્યારે બધા લોકો તો તૈયાર થાય છે. હાલો મિત્રો બને રહેજો, વિડીયોના એન્ડિંગમાં બને રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઠંડો અહેસાસ થયો, ટાઢો ટાઢો બોળ પવન આવે. બાકી જોવો તમે ફૂલ થયો જો ભાઈ આ છે કાકા. અને આ છે આપણે ભાઈ ટાંકો છે ત્યારે પાણી પીવા માટેનો મસ્ત સુવિધા છે ભાઈ. જોઈ શકો છો ગુજરાત પોલીસ. જો બાકી એતરનો સવારનો ભાઈ નજારો 3 વાગ્યાનો નજારો જોવો તમે. હાલો મિત્રો હવે આપણે કાંઈક કોલગેટ કરી લઈએ. મોટું બોટું કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે અને ગ્રાઉન્ડની થઈ ગઈ છે તૈયારી. જો ભાઈ તમે હવે લઈ લીધું છે આપણે આઈડેન્ટિટી પ્રૂફ. આવું કાંક હોય છે ભાઈ આપણે કોન્સ્ટેબલમાં ગ્રાઉન્ડમાં જવા માટે કોલ લેટર લેવું પડે, આધાર કાર્ડ લેવું પડે અને બધા જો અત્યારે તૈયારી છે. તો મિત્રો બને ત્યાં સુધી વિડીયોના તો બધા ભાઈ સ્ટાફ થઈ ગયું છે કમ્પ્લીટ. હાલો કેમ ભાઈ તમે જાય ગયા ને? તો હાલો બધા મિત્રો ખજૂર ખાવો ને તારે કેટલો ખાસ એટલો બધો ખાય છે તારે ચહેરા નહીં જાય. ખજૂર ખાવો ને બધા મિત્રો ખજૂર ખાવા ખજૂર તો ખવડાવી જ તે ને પેલા ભાઈ હા એ વાત હતી. એની અંદર મૂકી દેવાનો મોબાઈલ કારણ કે મોબાઈલના ક્લાઉડ નથી. તો જલ્દી આપણે કોલેક્ટર લઈ જવાનું છે. બને ત્યાં સુધી વિડીયો એન્ડ લઈ બને રહેશે. હાલો હવે આપણે પગી ગયા છીએ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી અને બસ ઓકે થઈ ગયું છે. હવે તો હવે બસ એક્ઝામની તૈયારી કરવાની ધીમે ધીમે. અને જો બધા લોકો હવે આવી ગયા છે. આ ભાઈ આવી ગયા છે, આ ભાઈ આવી ગયા છે, આ ભાઈ તે અને પાછળ તે ભાઈ જો બધા. અને હજી બીજે વ્યક્તિ બાકી છે પણ હવે આપણે થોડુંક જવાનું છે આપણે પ્રસ્થાપિત કામ માટે. તો હાલો હવે બને રહીશું. તો હવે જો આપણે જાવી છીએ ઘર બાજુ પણ જો વાંદરા જુઓ તમે સવારમાં વહેલા આવી જાય છે મિત્રો. હવે આપણે જવાનું છે ગ્રાઉન્ડ બધું કમ્પ્લીટ કરી નાખ્યું મિત્રો. અને હવે ધીમે ધીમે જવાનું છે આપણે નડિયાદ. હવે ત્યાં છે ને મારી ફેક્ટરી છે તો ત્યાં મુલાકાત માટે જવાનું છે. તો જો આ ભાઈ તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું ને તમારે મોટા? કેટલામાં પૂરું થયું? કેટલામાં થયું? 27 મિનિટમાં તમારે? બસ હું તો એની હારે તો મોજ લેવા આવ્યો હતો. વાહ ભાઈ વાહ ભાઈ હે ટીવીમાં 15 રાઉન્ડ. વાહ ભાઈ વાહ. તો જો ભાઈ અત્યારે વાંદરાની મુલાકાત છે ભાઈ. વાહ ભાઈ વાહ વાંદરા આપણે જેવા વાંદરા જેવા છે એમ. તમારે કેમ થયું? આપણે પાસ થઈ ગયા. રિક્ષા બિક્ષા પકડી લેવી. બાકી જો ગાડીઓ બડી ઊભી છે આપણી માટે ઊભી સ્પેશિયલ. તમારું નામ શું છે મિત્ર? ગેટ છે સ્વર્ગ મૂર્તિદાર અને આપણે છે મિત્રો ખેડાની અંદર. હાલો બને રહ્યો મિત્રો. આવી ગયા છે એસટી ડેપો. ડેપો પગી ગયા છે હવે. મસ્ત મજાનો ડેપો છે ભાઈ આપણે ખેડા ડેપોની અંદર. તો બધા ભરતીવાળા છોકરા છે અહીંયા તો ભાઈ ભાઈ. આપણા ભાઈ પૂછપરછ નંબર ઉપર આવે છે અત્યારે. હવે બસ તો તૈયારી જ છે. હાલો હવે ઘડિયા જવાનું છે ચા પીવા માટે. મિત્રો હવે બધા ચા પીવા માટે અને ખેડા ડેપો છે મિત્રો. મસ્ત મજાનો ડેપો છે ભાઈ. હાલો હવે મિત્રો હવે આપણે નાસ્તો કરી લેવી સવારનો. સવારમાં નાસ્તો કરી લેવી ને હું પછી વાંધો નહીં. ઠંડા પી રહી જો.
ડેપોની અંદર બેઠા છે ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને જો બાકી એ બધા ખાઈએ ઘા બધાને ઘરે જવું છે ભાઈ. હવે ક્યારે બધા બસ હવે તો તમે આવું કાંક ડેપો છે થઈ ગયા છે. વિક્રમભાઈ અત્યારે આવી ગયા અમારે યારે. તમારો ભાઈ એક્સપિરિયન્સ કેવો રહ્યો ગ્રાઉન્ડ નો ભાઈ? ગ્રાઉન્ડ તો ખરાબ હતું, બહુ ખરાબ હતું. સારું હતું હા. તો પછી હા એમ સારું હતું ને 22માં. ભાઈ જો ભાઈ વિક્રમભાઈ 22માં પૂરું કર્યું ને બધા ટી વાળા ઉતરી ગયા છે મિત્રો. અને બસ આ બસમાંથી ઉતર્યા છે આપણે. જવાનું છે આપણે હવે ઓલી બાજુ રિક્ષા બાજુ. હવે રોડની ઓલી બાજુ જાવ હવે રોડ કરેક્શન કરી લો. ઓલી બધું રોડ ચાલો હા રોડ ક્રોસ કરી લેવી. ફાઇનલી બસમાંથી ઉતરી ગયા છીએ આપણે. મસ્ત મજાનો હવે સવારનો નાસ્તો બાસ્તો કરી લઈ જાય ક્યાં જઈએ ગ્રાઉન્ડ હા ભાઈ જોવો તમે બાકી તારાપુર ચોકડી છે અહીંયા. તો મિત્રો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ આપણા ભાવનગર લગીની બસ. અને આ બસ જાય છે આપણે ભગુડા લગી. અને આપણે ઠેઠ સુધીનો આપણે હવે મળી ગયું છે. ને આ જો બાકી બસની અંદર બધા ઠેઠ લગીને ઊભા જવાનું મિત્રો વારો આવ્યો એટલે બસની ટિકિટ જરૂર લઈ લેજો ભાઈ નડિયાદમાં આવો ત્યારે. ચાલો મિત્રો બને રહે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનગરની અંદર. ભાવનગરની અંદર પહોંચી ગયા છીએ મિત્રો. ભાવનગરની અંદર ફાઇનલી મિત્રો આપણે ડેપો આવી ગયા છે ત્યારે. અને ધીમે ધીમે બસ સ્ટોપ થવાની તૈયારી છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ હાલની અંદર ભાવનગરની અંદર. નમીન ભાઈ વિક્રમભાઈ બે બેસી ગયા છીએ ભાવનગરની અંદર. નાઈથી નવે બે નૌકા પડશું. હાલો ભાઈ રાજપરા ઉતરી ગયા છીએ. હવે બસ ધીમે આપણે જવાનું છે ઓલી બાજુ. કારણ કે બસ આપણે અહીંયા ઉતારી છે. ત્રાપસની ટિકિટ લીધી ત્યારે અહીં ઉતાર્યા છે મિત્રો. તો હાલો બસ ધીમે ઘરે પહોંચી જવી. આવી ગયું છે આપણું રાજપ. ભાઈ આવી ગયા છે લેવા. અને લેવાનું છે હવે આપણે સોડા બગે લાગી લીધું છે મિત્રો. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. કારણ કે ઘરે આવીને બસ મહેમાન આવે છે એટલે હવે આપણે શાંતિથી બહાર બેસી જઈએ. અને આજના બ્લોગમાં મિત્રો આપણે એટલું જ મળશું જે આપણે હવે નવા બ્લોગની આ શુક્રવારનો બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. ચાલો બની રહેજો મિત્રો નવા વિડીયો.